ગુજરાતમાં માવઠાએ જગતના તાતની કમર તોડી છે। અનેક વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદથી ખરીફ પાક અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે। સાબરકાંઠામાં 12,000 હેક્ટર જમીનમાં ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં તલોદમાં મોટા પ્રમાણમાં ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું હતું। જિલ્લામાં માવઠું થતા ટામેટાને ભારે નુકસાન થયું છે। માવઠું થતા ખેતરોમાં પણ રોગચાળો ફેલાયો છે અને જેના કારણે ટામેટાનો 90% પાક નાશ પામ્યો છે। માંડ બચેલા 10% પાકનો પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે સરકાર વહેલી તકે નુકસાનનો સર્વે કરી યોગ્ય રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। પરંપરાગત ખેતી કરતા હતા, અમે આધુનિકતા પ્રમાણે આધુનિક ખેતીની અંદર બાગાયત ખેતી તરફ વળ્યા, પણ બાગાયત ખેતીમાં આ કમોસમી વરસાદ, અતિશય વરસાદના લીધે અમારી જે ઇનપુટ યાની કે અમે જે ખર્ચો કર્યો છે એ પણ નીકળે તેમ નથી। અને તમે એની જે માલ પાક્યો છે અમારે એની ક્વોલિટી પણ આપ જોઈ શકો છો કે આવા ટામેટું બજારમાં ચાલે એવું જ નથી, જેના કારણે અમને આર્થિક બહુ જ મોટું નુકસાન થયેલ છે। તો અમારી એ જ સરકારશ્રીને જણાવવાનું કે ખેડૂતોને આ માટે કંઈક મદદરૂપ થાય તેવી અમારી ઈચ્છા છે। અત્યારે અહીંયા ટામેટાનું વાવેતર કરેલું છે અને ટામેટાની અંદર કમોસમી વરસાદથી તો ટામેટા જે ખરાબ થયા છે તો બગડ્યા જ છે। એના પછી આવા કુદરતી વાતાવરણના લીધે ટામેટાની અંદર પુષ્કળ પ્રમાણમાં ઈયળો આવી ગઈ છે અને ઘણા બધા બીજા સ્ક્રેપ કે વાડિયા કે એ બધા રોગો આવ્યા છે। એની સામે અત્યારે અમારે ટકવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને અમે આ લોકો આને ટામેટાની પાછળ 50,000 થી 60,000 રૂપિયા મંડપની પાછળ ધરું આ તે બધો ખર્ચો કરેલો છે, એ અત્યારે અમારો નીકળે એવો નથી। તો કુદરતને સરકારને અમારી નમ્ર અપીલ છે કે આના માટે અમને કંઈક સહાય આપે। એટલું બધું અત્યારે ભયંકર નુકસાન છે કે બધું જે કેરેટ અમે બજારમાં મોકલાવીએ એમાંથી 80% પાછું આવે છે, 20% જ જાય છે અને કોઈ ભાવ જ નહીં। અને અમારે લગભગ વાવેતર ટામેટાનું આ ટીમ્બા કંપની અંદર કે તલોદ તાલુકાની અંદર આ વધારે છે અને અમારે લગભગ વીઘે 50,000 થી 60,000 રૂપિયા તારનો, થોંભલાનો, એનો છોડનો, મલ્ચિંગનો અને મજૂરી બધું ઊભું કરવાનો એટલો ખર્ચો થયો છે અમારે। તો એ ખર્ચો પણ અત્યારે ઊભો થાય એવું નથી ટામેટાની અંદરથી। ટામેટા વાવવાનું શરૂઆત કરી છે। ટામેટાના વરસાદના કારણે બધા બગડી ગયા છે। ઘરે આવે છે, ગ્રેડિંગ કરીએ છીએ તો બજારમાંથી કંઈ ભાવ મળતો નથી ને ટામેટા પાછા આવે છે। સવારમાં વહેલું ઉઠવાનું, ઘરકામ કરીને પછી ખેતરમાં ટામેટા લેવા માટે જવાનું, વીણવા માટે, આ બધું કામ કરવા છતાં પણ આ વરસાદને લઈને કશું જ વળતર મળે, નિરાશ થઈ ગયા છીએ। હવે કંઈ સરકારી સહાય માટે પ્રયત્ન કરશો અને ઘર ચલાવવા માટે, છોકરાના ભણવા માટે, આ બધા ખર્ચાઓ માટે શું કરવું એ અમને વિચારવા જેવું છે।